नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायां मंगलम भगवान वीरो मंगलम गौतमोदनी मंगलम पुंडरीकाक्षो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। જ્ઞાન ગોષ્ઠીમાં આપણું જે પ્રકરણ હવે શરૂ થયો છે તે છે આત્માનુભૂતિ। અને જેમ પ્રથમ બે પ્રકરણની અંદર પોતાનો ભગવાન આત્મા અને દેવશાસ્ત્ર ગુરુ એ બંને પ્રકરણોની અંદર ખૂબ જ સરસ અને પ્રયોજનભૂત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને ગુરુદેવ શ્રીએ તેમનો સરસ સુંદર જ્યાં જોઈએ ત્યાં સંક્ષેપમાં જ્યાં જરૂર છે ત્યાં વિસ્તારમાં ખૂબ સુંદર જવાબ આપ્યા છે। એવી જ રીતે હવે આ ત્રીજું પ્રકરણ આપણે શરૂ કર્યું છે જેનું નામ છે આત્માનુભૂતિ। તો હવે આ આત્માનુભૂતિના પ્રકરણમાં 3-4 પ્રશ્નોનો આપણે ગઈ વખતે વિચાર કર્યો હતો, તેની આગળ હવે આપણે વિચાર કરીશું। સ્ક્રીન શેર કરું છું હું। આત્માનુભૂતિ બરાબર 91, 92, 93 ત્રણ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી હતી। 93 નંબરનો જે પ્રશ્ન હતો કે આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું, કે ભાઈ આત્માનો વિચાર કરવો, આત્માનું ધ્યાન કરવું, એ વાત અમે સાંભળીએ તો છીએ પણ એ તો બહુ વાર ના થાય, તો આખો દિવસ શું કરવું? તો ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો કે આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર મનન કરીને તત્વનો નિર્ણય કરવો અને શરીર આદિથી ને રાગથી ભેદ જ્ઞાન કરવાનો અભ્યાસ કરવો। રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતા કરતા આત્માનો અનુભવ થાય છે। તો આ એક ખૂબ સરસ વાત ગુરુદેવે અહીંયા કરી કે જેટલો સમય મળે એટલા સમય માટે જ્યાં સુધી આત્મામાં પોતાનો ઉપયોગ ટકે એનાથી સુંદર તો બીજું કાંઈ છે નહીં, પણ જ્યારે ઉપયોગ બહાર આવે અને એમાં જેટલો વધારામાં વધારે સમય મળે, ગ્રહસ્થને પોતપોતાની યોગ્યતા પ્રમાણે સમય મળે, જે સાધુઓ છે એમને વિશેષ સમય મળતો હોય છે, પંચમ ગુણસ્થાન વર્તી વ્રતોને ધારણ કરનારા જીવો છે એમને વધારે સમય મળતો હોય છે આપણા કરતા, છતાં પણ જેને પોતાની ભૂમિકામાં જેટલો સમય મળે એટલા સમય માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર કરવો, મનન કરવું અને તત્વનો નિર્ણય કરવો। આપણે ગઈ વખતે વાત કરી હતી કે ખાલી સાંભળવું કે વાંચવું માત્ર એનું નામ પુરુષાર્થ નથી। ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં એક પ્રકરણ લીધું છે કે યથાર્થ સાચા તત્વનો નિર્ણય કરવો એનું નામ પુરુષાર્થ છે। અને એ પુરુષાર્થ શું છે? તો ગુરુદેવે આગળ કહ્યું કે શરીર આદિથી અને રાગથી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ। રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતા કરતા આત્માનો અનુભવ થાય છે, બરાબર? અહીંયા સુધી આપણે ચર્ચા કરી છે। હવે આગળ પ્રશ્ન છે કે અભ્યાસ એટલે શું કરવું? કે આખો દિવસ અભ્યાસ કરવો એમ આપ કહો છો, તો અભ્યાસનો મતલબ શું છે? ઉત્તર સંક્ષેપમાં છે શાસ્ત્ર વાંચન, શ્રવણ, સત્સમાગમ કરવો જોઈએ। જો હું તમને એક વાત કહી દઉં કે આ જે સિક્વન્સમાં અહીંયા ક્વેશ્ચન આન્સર મૂકવામાં આવ્યા છે એવું કોઈ જરૂરી નથી કે ગુરુદેવ શ્રીને આ બધા પ્રશ્નો આ સિક્વન્સમાં પૂછવામાં આવ્યા હતા। પ્રશ્નો તો જુદા જુદા સમયે જુદા જુદા લોકોએ પૂછેલા છે, પણ અહીંયા જ્યારે એડિટરે જ્યારે બુકની અંદર બધા ક્વેશ્ચન આન્સર પૂજ્ય ગુરુદેવ શ્રીની તત્વ ચર્ચામાંથી અહીંયા જ્યારે સંકલિત કર્યા ત્યારે પ્રકરણને લગતા પ્રશ્નો અને જેટલા એમ લાગે કે એક વિષયમાં
જેને આપણે કેટેગરાઇઝ કરી શકીએ એ બધા પ્રશ્નોને સાથે મૂક્યા છે. તો કોઈક વખતે તમને એવું પણ લાગે કે રિપીટ થઈ રહ્યું છે કે આ વાત તો પેલા આવી ગઈ છે, તો એ કોઈ ગુરુદેવને ધારા પ્રવાહ પૂછેલા પ્રશ્નો નથી, જુદા જુદા ટાઈમે પૂછેલા છે, એટલે એવું કોઈક વખતે આપણને લાગી શકે. બરાબર. તો અહીંયા પ્રશ્ન છે અભ્યાસ એટલે શું કરવું? તો શાસ્ત્ર વાંચન, શ્રવણ, સત્સમાગમ કરવો જોઈએ. બરાબર, કે શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ, અને સત્સમાગમ એટલે કે જ્ઞાનીઓનો શાસ્ત્રોને શાસ્ત્ર પ્રમાણે પ્રામાણિકતાથી જે ઉપદેશ આપતા હોય, તત્વ ચર્ચા કરતા હોય એવા જીવોનો સત્સમાગમ કરવો જોઈએ. આપણા જીવનમાં ઉત્કૃષ્ટ એવા 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલનારા મુનિરાજ, ભાવલિંગી સંત આપણને મળે અને એમનો ઉપદેશ આપણને સાંભળવા મળે, એવો વિશેષ પુણ્યોદય હોય તો વાત જ શું કરવી. પણ એ ના મળે તો જ્યાં સુધી જ્ઞાની જીવોનો સમાગમ મળે તો એમનું સમાગમ કરવું. જ્ઞાની જીવ ના મળે શકે, સંભવ ના હોય, તો શાસ્ત્ર અનુસાર કોઈ પણ આગ્રહ વગર આચાર્ય દેવોની વાતને જે અપેક્ષાએ તેમને કહી છે એ જ અપેક્ષાએ કહેનારા જે વક્તા છે એમનો સમાગમ કરવું. એ જ અપેક્ષાએથી પ્રામાણિકતાથી તત્વની ચર્ચા કરનારા હોય એવા આપણા સાધર્મીઓ જોડે આપણે સત્સમાગમ કરવો જોઈએ. તો જુઓ, બે વાત અહીંયા બરાબર બેલેન્સ, પૂજ્ય ગુરુદેવશ્રીની વિશેષતા છે કે બે વાતનું બેલેન્સ રાખ્યું છે. કયું? કે એક વાત તો એ કહી દીધી કે ભાઈ આત્માનુભૂતિનો ઉપાય શું છે? તો કે આત્માનુભૂતિનો ઉપાય આત્માનુભૂતિ છે. એટલે કે આત્માની અનુભૂતિ કરશો, આત્મામાં અંતરદ્રષ્ટિ કરશો, એનું શ્રદ્ધાન કરશો તો જ અનુભૂતિ થશે, બહારના કોઈ ઉપાયથી અનુભૂતિ નહીં થાય. એક વાત તો એ છે. પછી બીજો પક્ષ એ છે કે ભાઈ આખો દિવસ શું કરવું? તો ગુરુદેવે કહ્યું કે આખો દિવસ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવું, વાંચન કરવું, સત્સમાગમ કરવું. તો કોઈકને એમ પ્રશ્ન થાય કે એક વખત તમે કહો છો કે બાહ્ય બધા ઉપાય એનાથી કંઈ થતું નથી, અને એક તરફ કહો છો કે બાહ્ય ઉપાય વગર નહીં થાય, એનો અભ્યાસ પણ કરવો જોઈએ, એ વાંચવા જોઈએ શાસ્ત્ર. તો અમારે એમાંથી શું સમજવું? તો ખરેખર આ જીનવાણીમાં ઉપદેશ આપવાનો જે ક્રમ છે ને, એ જીવની યોગ્યતાને જોઈને, એના પરિણામોને જોઈને ઉપદેશ આપવાનો એક ક્રમ હોય છે. બરાબર. જે જીવો શાસ્ત્ર એનું સ્વરૂપ શું છે, એનો અભ્યાસ શું કામ કરવું જોઈએ, એ બધી જેને કોઈ ખબર ના પડતી હોય તો એવા જીવોને સમજાવવામાં આવે છે કે ભાઈ આ શાસ્ત્ર છે, શાસ્ત્રના વાંચવાથી પ્રયોજનભૂત તત્વોની ખબર પડે છે, સ્વપરનું ભેદ વિજ્ઞાન ખ્યાલમાં આવે છે, 6 દ્રવ્ય 7 તત્વોનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, 3 લોકનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, આ 6 દ્રવ્યમય લોક છે એનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. તો એના સિવાય તત્વનો અભ્યાસ સંભવ નથી, માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. જે જીવો શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને પછી પ્રશ્ન પૂછે છે કે આત્માનુભૂતિ પ્રગટ થતી નથી, અમારે શું કરવું? તો એને ઉત્તર આપે છે કે શાસ્ત્ર સ્વાધ્યાયથી આત્માનુભૂતિ નહીં થાય. જે સ્વાધ્યાય નથી કરતા એમને કહેવામાં આવે છે કે સ્વાધ્યાય કરો, નહીં તો અનુભૂતિ નહીં થાય. જે સ્વાધ્યાય કરે છે અને અનુભૂતિ નથી થતી એમને જ્ઞાનીઓ કહે છે કે શાસ્ત્ર સ્વાધ્યાયથી આત્માનુભૂતિ પ્રગટ નહીં થાય. કેમ નહીં થાય? કે તમારી દ્રષ્ટિ હજી 12માં છે ને, તો દ્રષ્ટિ નિરંતર પરલક્ષી હોવાથી આત્મા તરફ જ્યાં સુધી નહીં વળે ત્યાં સુધી આત્માની અનુભૂતિ કઈ રીતે પ્રગટ થાય? તો આત્માનુભૂતિ પ્રગટ કરવા માટે શાસ્ત્રનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. બરાબર. જીનવાણીમાં શાસ્ત્રના અભ્યાસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સ્વાધ્યાયને તપ કહેવામાં આવ્યો છે. 12 પ્રકારના જે તપ છે, જેમાં 6 બહિરંગ અને 6 અંતરંગ તપ છે, એમાં અંતરંગ તપમાં પણ વ્યુત્સર્ગ અને ધ્યાનથી પૂર્વ 10મા નંબરનો જે તપ છે તે સ્વાધ્યાય કહેવામાં આવ્યો છે. એટલે એ અંતરંગ તપ છે અને ઉત્કૃષ્ટ પ્રકારનો તપ છે એમ આચાર્ય દેવોએ કહ્યું છે. એના પછી 2 જ વસ્તુ છે, વ્યુત્સર્ગ અને ધ્યાન. તો એનું પ્રયોજન એ છે કે શાસ્ત્રનો અભ્યાસ કરીને પોતાના આત્મ સ્વરૂપ વિશે, પ્રયોજનભૂત તત્વ વિશે એકદમ પાકો, સચોટ અને યથાર્થ નિર્ણય કરવો.
અને એ નિર્ણય પૂર્વક એ વસ્તુ સ્વરૂપ જે ખ્યાલમાં આવ્યું તેમાં અહમ બુદ્ધિ કરવી, તેનાથી જ આત્માનુભૂતિ પ્રગટ થાય છે. બરાબર છે? તો કોઈ જીવ એમ ઈચ્છે કે અમારે શ્વાસનો સ્વાધ્યાય તો નથી કરવો, શ્વાસનો તો વિસ્તાર બહુ છે, મનુષ્ય ભાવ અમારો ઓછો છે, તો અમારે તો ડાયરેક્ટ આત્માનુભૂતિ જ કરી લેવી છે. શ્વાસના વિસ્તારમાં અમારે નથી જવું, છયોપશમમાં અમારે નથી જવું, છયોપશમનો તો નિષેધ કરવામાં આવ્યો છે. તો ભાઈ એક વાત ધ્યાન રાખજો કે છયોપશમનો નિષેધ નથી જીનવાણીમાં, છયોપશમના લીધે થવા વાળો જે માન કષાય છે ને, એ માન કષાયનો નિષેધ કરવામાં આવ્યો છે. કે કોઈને પોતાના જ્ઞાનના ક્ષયોપશમથી એવું અભિમાન થઈ જાય કે ઓહો, હું તો બહુ મોટો વિદ્વાન છું, હું તો બહુ જ્ઞાની છું, મને તો બહુ શાસ્ત્રો યાદ છે, મારી તો યાદ શક્તિ ઘણી છે, મને તો પંચપરમાગમ યાદ છે. તો એનો નિષેધ કરવામાં આવ્યો છે કે ભાઈ આવા ક્ષયોપશમનો અભિમાન નહીં કરો, કારણ કે આ તો કર્મો જરાક કરવટ લેશે અને આ ક્ષયોપશમ આજે છે અને કાલે નહીં રહે. તો ક્ષયોપશમનો અભિમાન કરવા જેવું નથી. પણ એનો અર્થ કોઈ એમ કાઢે કે અમારે તો શાસ્ત્ર વાંચવા જ નથી, અમને સ્વાધ્યાય કરવો જ નથી, કારણ કે આ તો બધો વિસ્તાર છે, અમારે તો સીધો ભગવાન આત્મા પકડી લેવો છે. બરાબર છે? તો એનો ઉત્તર એ છે કે આચાર્ય દેવે સમસ્ત જીનાગમમાં એક વાત કરી છે કે નયનો પ્રયોગ પ્રમાણના પ્રયોગ પછી જ થાય છે. નયની પરિભાષા શું છે શ્રેષભાઈ? પ્રમાણથી જાણેલા પદાર્થના એક અંશને જાણવા માટે જે જ્ઞાન પ્રયુક્ત થાય છે તે જ્ઞાનનું નામ નય છે. તો પ્રમાણથી જાણવું પેલા આવશ્યક છે. પ્રમાણથી ન જાણે અને સીધો નયનો પ્રયોગ કરે તો એનો નય પ્રયોગ ખોટો ઠરે છે. બરાબર? તો કોઈ એમ કહે કે અમારે 7 પ્રયોજનભૂત તત્વ નથી સમજવા, અમારે દ્રવ્ય ગુણ પર્યાયના વિસ્તારમાં નથી જવું, અમારે 4 પ્રકારના નિશ્ચય નહીં ને 4 પ્રકારના વ્યવહાર ને એ બધી માથાકૂટ કોણ કરે, અમને તો સીધો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા બતાડો. તો કે છે ભાઈ એમ તને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે, જ્યાં સુધી પ્રમાણથી દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ નહીં સમજે, જ્યાં સુધી પ્રયોજનભૂત 7 તત્વોનું સ્વરૂપ નહીં સમજે, ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય હાથમાં આવે એમ છે નહીં. અને આ બધા વિષયને સમજવા માટે, સ્વ અને પરનું સ્વરૂપ સમજવા માટે, જીવના અનેક પ્રકારના ભાવો છે એનું જ્ઞાન કરવા માટે, જીવની સ્થિતિ જાણવા માટે જે ગુણસ્થાન આદિનું વર્ણન કરવામાં આવ્યું છે તે શું છે, આ 3 લોકની અંદર કઈ કઈ ગતિઓ છે, કઈ યોનિઓ છે જેની અંદર જીવ પોતાના સ્વરૂપને જાણ્યા વિના પોતાના વિકારી ભાવોના નિમિત્તે ભટકે છે, આ બધા વિષયોનું પ્રયોજનભૂત જ્ઞાન હોવું જ જોઈએ. અને એનું જ્ઞાન શાસ્ત્ર સ્વાધ્યાય વગર અથવા કોઈ જ્ઞાની જીવના ઉપદેશ વગર અથવા સાધર્મીઓ સાથે સત્સમાગમ વગર થાય એમ નથી. માટે અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ એટલે શાસ્ત્ર વાંચન, શ્રવણ અને સત્સમાગમ તે અવશ્ય કરવો જોઈએ. એનાથી તત્વનું સ્વરૂપ આપણને સ્પષ્ટ થાય છે અને પછી આપણું પુરુષાર્થ જાગૃત થાય તો એ પુરુષાર્થની દિશા બરાબર હોય, એની જે રાઈટ ડિરેક્શન એને મળે છે સ્વાધ્યાયથી. જે જીવો ક્રમપૂર્વક અભ્યાસ નથી કરતા એના મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે અને એટલી બધી એમ કહીએ ને કે પરસ્પર એકબીજા સાથે વિરોધાભાસ થતો હોય છે કે ચરણાન યોગમાં તો આમ કથન છે ને દ્રવ્યાન યોગમાં તો આમ કથન છે, આ બે વાત અમને મળતી નથી. તો એને જે પ્રોબ્લેમ્સ થાય છે એનું કારણ શું છે કે જે રીતે વ્યવસ્થિત સ્વાધ્યાય આપણે કરવો જોઈએ એ આપણે નથી કરતા. તો પ્રયોજનભૂત શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીએ, પ્રયોજનભૂત તત્વોને આપણે ગ્રહણ કરીએ, બરાબર, અને ત્યાર પછી એમાંથી આપણો ભગવાન આત્મા એનું સ્વરૂપ સમજીને અને તેની તરફ અંતર્મુખ દ્રષ્ટિ થાય તો એ આપણને જરૂર પ્રાપ્ત થાય. એના માટે આપણો પ્રયત્ન નિરંતર ચાલુ રહેવો જોઈએ. બરાબર? તો હવે અહીંયા અભ્યાસનો અર્થ ગુરુદેવે એમ કર્યો કે શાસ્ત્ર વાંચન, શ્રવણ, સત્સમાગમ કરવો જોઈએ. તો એનાથી લગતો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ બધો અભ્યાસ સમ્યક દર્શન પામવા માટે તો અકિંચિત કર છે ને. તમે જ અમને સમજાવ્યું છે કે આ બધું બહારનું શાસ્ત્રનું વાંચન, શ્રવણ, સત્સમાગમ એ બધું તો સમ્યક દર્શનમાં અકિંચિત કર છે.
એનાથી તો સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન કેવી રીતે થાય? સમ્યક દર્શન તો અંતરંગ દ્રષ્ટિથી થાય છે. બહારમાં આ બધી ક્રિયા કરવાથી તો સમ્યક દર્શન ના થાય. તમે જ અમને સમજાવ્યું છે. ઉત્તર: ભલે સમ્યક દર્શન આત્માના લક્ષ્ય જ થાય છે, તો પણ સ્વાધ્યાય, શ્રવણ, સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ. ભલે તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે આવે છે કે આગમનો અભ્યાસ કરવો, સ્વના લક્ષ્ય આગમનો અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા દેવ, શાસ્ત્ર, ગુરુના સમાગમનો વિકલ્પ આવે જ. શું કહ્યું? કે ભાઈ આ જે સત્સમાગમ અથવા ઉપદેશ અથવા સ્વાધ્યાય જે કંઈ કહેવામાં આવ્યું છે ને, હવે એને અકિંચિત કર કહેવામાં આવે છે એ વાત સાચી છે. અકિંચિત કર કહેવાનું પ્રયોજન શું છે? કે શાસ્ત્રના અભ્યાસથી તમારું જે ચિંતન મનન ચાલે છે પોતાના સ્વરૂપ વિશે, જે ધ્યાનમાં બેસતા તમને વિકલ્પ આવશે. શું થશે? તો વિકલ્પ આવશે. કેવા વિકલ્પ આવશે? કે હું જાણનાર છું, હું કરનાર નથી, હું દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છું, હું પરદ્રવ્યનો કરતા નથી, હું અન્ય દ્રવ્યોથી ભિન્ન ભગવાન આત્મા છું, હું જ્ઞાનાનંદમય છું. તો આવા જે વિકલ્પો છે એ વિકલ્પ ક્યાંથી આવ્યા? કે શાસ્ત્ર સ્વાધ્યાય પછી ચિંતન મનન કરવાથી. એનું જ નામ વિકલ્પ છે ને. તો એવા જે વિકલ્પ ચાલે છે, તો જ્યાં સુધી વિકલ્પ ચાલુ છે ત્યાં સુધી નિર્વિકલ્પ ભગવાન આત્મા પ્રગટ થતો નથી. એ અપેક્ષાએ કહેવામાં આવે છે કે આ વિકલ્પો તારા માટે પ્રયોજનભૂત નથી. આ કોના માટે વાત છે? કે જેની દ્રષ્ટિ પરમાંથી ખસીને શાસ્ત્રના સ્વાધ્યાય ઉપર, ઉપદેશ ઉપર, સત્સમાગમ ઉપર આવીને ટકી છે, અને જેને એના નિમિત્તે નિરંતર ચિંતન ચાલે છે, મનન ચાલે છે, ઘણો પ્રયત્ન કરે છે, પણ આત્મા પ્રગટ થતો નથી. તો એ જીવ પ્રશ્ન પૂછે છે કે મને કેમ આત્માનુભૂતિ થતી નથી? હું તો આટલો બધો વિચાર કરું છું, હું તો નિરંતર શાસ્ત્ર વાંચું છું, હું તો નિરંતર સત્સમાગમમાં રહું છું. તો એને કહે છે કે ભાઈ એનાથી નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે તું વિકલ્પમાં અટકેલો છે. તારે વિકલ્પથી આગળ વધીને નિર્વિકલ્પ વસ્તુનો અનુભવ કરવાનો છે. એના માટે હજી તારે પ્રયત્ન કરવો પડશે. જ્યાં સુધી તારી દ્રષ્ટિ શાસ્ત્ર સ્વાધ્યાયમાં રહેશે ત્યાં સુધી તને આત્મા પ્રગટ નહીં થાય. આ ઉપદેશ કોના માટે છે? કે જેની બુદ્ધિ નિરંતર શાસ્ત્ર અભ્યાસમાં લાગી ગઈ છે. હવે આ ઉપદેશ કોણ સાંભળે? કે જેણે આજ સુધી શાસ્ત્ર ખોલીને નથી જોયું કે એની અંદર શું કહ્યું છે. અને કે જો હા આ આચાર્ય દેવે બરાબર વાત કરી, શાસ્ત્ર વાંચવાથી કાંઈ થતું નથી, અમારે તો સીધો આત્મા પકડી લેવો છે. ભાઈ આ દવા તારા માટે નથી. આ દવા બીજા રોગીની છે. આ તું ને ખાઈ લેતો, નહીં તો તને નુકસાન થશે. ડોક્ટર એક ગોળી એક દર્દીને આપે તો જરૂરી છે કે બીજાને પણ એ જ ગોળી આપશે? જેવો રોગ છે એવી દવા છે ને. તો જેને શાસ્ત્ર વાંચ્યું જ નથી, દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ ખબર નથી, છ દ્રવ્ય સાત તત્વ ખબર નથી, એ એમ કે આચાર્ય દેવ અમારે સુખી થવું છે, શું ઉપાય છે? તો એને કે છે ભાઈ શાસ્ત્રનો અભ્યાસ કરો, છ દ્રવ્ય સાત તત્વનું સ્વરૂપ સમજો, આ જીવનું સ્વરૂપ શું છે સમજો, એની અંદર અનંત ગુણો છે, એ કયા છે, કેવી રીતે છે, એ કઈ રીતે કાર્ય કરે છે એ સમજો. જીવનું સ્વરૂપ ખ્યાલમાં આવશે તો તમને શ્રદ્ધા થશે ને કે હું કોણ છું. તો હું કોણ છું એ પહેલા સમજવું પડશે. એ સમજાશે ક્યાંથી? દેવ તો સાક્ષાત એટલે કે ભગવાન તો સાક્ષાત છે નહીં તને સમજાવવા માટે. અને ભાવલિંગી સાચા નિર્ગ્રંથ મુનિરાજો પણ ભાગ્યે જ કોઈકને જોવા મળે છે, વર્તમાન કાળમાં જલ્દીથી મળતા નથી. તો એક જ ઉપાય રહ્યો તો આપણી પાસે કે શાસ્ત્ર છે. શાસ્ત્રનો અભ્યાસ કરવાથી જ તત્વનો યથાર્થ નિર્ણય થાય છે. માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. પણ કઈ રીતે? તો એ ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું કે પોતાના લક્ષ્ય, સ્વના લક્ષ્ય આગમનો અભ્યાસ કરવો. શાસ્ત્ર અભ્યાસથી શું થશે? તો ગુરુદેવે કહ્યું ભલે તેનાથી પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. પરલક્ષી જ્ઞાન કયું કયું અહીંયા? કોને કયો પરલક્ષી જ્ઞાન? જે શાસ્ત્ર સ્વાધ્યાયના વિકલ્પ છે ને પરલક્ષી, કારણ કે શાસ્ત્ર સંબંધી વિકલ્પ છે ને.
પણ એમાં થાય છે શું કે એમાં આ પોતાના સ્વભાવના લક્ષ્ય જે જીવ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, તો પ્રારંભિક અવસ્થામાં ભલે એનો ઉપયોગ બહાર હોય, પણ એને પોતાની વિકલ્પાત્મક દશામાં પોતાના આત્માનો સ્વભાવ, એનું સ્વરૂપ, તેની સ્પષ્ટતા આવે છે, તેના જ્ઞાનમાં તે સ્પષ્ટ થાય છે. બરાબર? તો એ સ્પષ્ટતા લઈ આવવા માટે, એ તત્વનો યથાર્થ નિર્ણય કરવા માટે એ આગમનો અભ્યાસ બહુ જરૂરી છે. ગુરુદેવે છેલ્લી પંક્તિમાં શું કહ્યું છે? જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા દેવશાસ્ત્ર ગુરુના સમાગમનો વિકલ્પ આવે જ. જેને ખરેખર એવી ભાવના જાગૃત થઈ છે કે મને મારા આત્માને પ્રાપ્ત કરવો છે, તો એ આત્માને બતાવનાર કોણ છે? કે દેવશાસ્ત્ર ગુરુ એ આત્માને બતાવનાર છે. તો એ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે એમના સમાગમનો ભાવ, એમની સેવા કરવાનો ભાવ, એમની પૂજન ભક્તિનો ભાવ, એમના પ્રત્યે વિનયનો ભાવ એ આવ્યા વગર રહે જ નહીં. જુઓ તમે, આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વાંચીએ ને, તો એમાં શરૂઆતમાં સોગાણીજી સાહેબનું જીવન છે. બરાબર? અથવા આપણે સાંભળેલું પણ છે, એમના પત્રો છે ને, જે એમને સાધર્મીઓને પત્રો લખેલા છે. તો એ પત્ર હું કોઈક વખત વાંચું છું તો મને આશ્ચર્ય થાય છે કે જેમને પુરુષાર્થ મૂર્તિ કહેવામાં આવે એવા સોગાનીજી એમ લખે છે કે ગુરુદેવની મને જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે અમારી આંખમાંથી મોટા મોટા આંસુ પડે છે, ગરમ ગરમ આંસુ અમારી આંખમાં આવી જાય છે. હવે હું એમ વિચાર કરું કે જ્ઞાની હોય, એ જ્ઞાની જીવને ગુરુ પ્રત્યે આટલી ભાવના હોય, આટલો રાગ હોય, રાગ જ છે ને, છે તો રાગનો પ્રકાર ને, આટલો રાગ હોય કે ગુરુદેવની યાદ આવે અને આંખમાંથી આંસુ પડે. આપણે બધા ભક્ત છીએ કે નહીં ગુરુદેવના? આંસુ કોને આવે છે ગુરુદેવની યાદમાં? પણ સોગાનીજી એમ લખ્યું કે મારા આંખમાંથી આંસુ સરી જાય છે. બરાબર? હવે એ આંખમાંથી આંસુ આવે એ શું છે ખબર છે? કે એ જે જીવે જે ગુરુના નિમિત્તે પોતાના આત્માને પ્રાપ્ત કર્યો છે, એ જીવને એ ગુરુનો મહિમા કેટલો હોય છે એનું ઉદાહરણ છે. દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે કેટલો વિનયનો ભાવ હોવો જોઈએ, કેટલી ભક્તિ હોવી જોઈએ એની વાત છે. જો ખરેખર આપણે બધા એમ કહીએ તો વ્યવહારમાં અટવાયેલા હોય, આખો દિવસ શુભ ભાવની વાત કરતા હોય, શુભ ભાવમાં આપણને આનંદ આવતો હોય, પણ ખરેખર જોવા જઈએ તો દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે જેટલી વિનય ને ભક્તિ હોવી જોઈએ એટલી આપણને નથી, એટલી જ્ઞાનીઓને જેટલી હોય છે એટલી આપણને નથી. અને આત્માની વાત કરીએ, પણ જેમ જ્ઞાની જીવે પુરુષાર્થ કરીને આત્માની પ્રાપ્તિ કરી લીધી, એ પણ આપણે નથી કરી. તો ખરેખર તો આપણો નિશ્ચય પણ સાચો નથી ને વ્યવહાર પણ સાચો નથી. આપણે પુરુષાર્થ કરીને અને આત્માનો અનુભવ કરીએ ત્યારે ખરેખર નિશ્ચય અને વ્યવહાર બંને સચવાય છે. ગુરુદેવે ઘણી વખત પ્રવચનમાં કહ્યું છે, 47 શક્તિઓના પ્રવચનમાં, કે નિશ્ચયની તો વાત જવા દો, પણ વ્યવહાર પણ જ્ઞાનીનો જ સાચો હોય છે. વ્યવહાર છે ને, એ વ્યવહારી જનોનો વ્યવહાર સાચો નથી, જ્ઞાનીનો વ્યવહાર સાચો છે. જેણે નિશ્ચય પ્રગટ કર્યું છે એનો જ વ્યવહાર સાચો છે. જે ખાલી બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિઓમાં રોકાયેલો છે એનો વ્યવહાર સાચો નથી. તો દેવશાસ્ત્ર ગુરુ એમણે પોતાના આત્માને પ્રગટ કરવાનો આપણને માર્ગ બતાવ્યો છે, સુખી થવાનો ઉપાય બતાવ્યો છે. એમના પ્રત્યે વિનય ભક્તિનો ભાવ ન આવે તો ખરેખર એ જીવને હજી સમ્યક દર્શનની પાત્રતા પાકી નથી. સાચી વાત તો એ છે. આપણને આ લૌકિક દુનિયાની અંદરમાં કોઈક આપણને 100 રૂપિયા કમાવાનો માર્ગ બતાવે તો આપણને એમ થાય કે ઓહો, આના સિવાય તો અમારા કોઈ છે જ નહીં, આ જ અમારા માટે ભગવાન છે. અને અહીંયા અનંતકાળ સુધી સુખી થવાનો માર્ગ બતાવે અને એવા આચાર્યો પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે આપણને અહોભાવ ન આવે, એવું ખરેખર બનતું નથી. તો અહીંયા બે રીતે વાત આવી ગઈ કે અંતરદ્રષ્ટિ કરવાથી, પોતાના ઉપયોગને પોતાના સ્વભાવ તરફ લઈ જવાથી નિર્વિકલ્પ અવસ્થામાં આત્માનુભૂતિ થાય છે. બરાબર? પણ એ આત્માનુભૂતિ પૂર્વે વિકલ્પાત્મક અવસ્થામાં જે આત્માનુભૂતિને પ્રગટ કરવાનો ઈચ્છુક ભવ્ય જીવ છે, એ ભવ્ય જીવના જીવનમાં
શાસ્ત્રનો સ્વાધ્યાય, વાંચન, મનન, ચિંતન, સત્સમાગમ એ હોવો જ જોઈએ, હોય જ છે. એ ભૂમિકામાં એ વિકલ્પ આવે જ છે. બરાબર. હવે જુઓ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય શું? બરાબર. અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય શું છે? અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય સ્વસન્મુખ થઈને અંતરમાં દ્રષ્ટિ કરવી એ જ છે. હવે જો આ ક્વેશ્ચન એવો છે કે આનો કોઈ બીજો આન્સર હોતો નથી. ઘણી જગ્યાએ મેં જોયું છે. શું પ્રશ્ન શું છે? વાંચો ફરીથી. અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય શું? અને ઉત્તર શું છે કે અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય સ્વસન્મુખ થઈને અંતરમાં દ્રષ્ટિ કરવી એ જ છે. શું કહ્યું મીરાબેન? અંતરમાં દ્રષ્ટિ કરવાનો ઉપાય શું? કે અંદરમાં દ્રષ્ટિ કરવી એ જ અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય છે. આને બીજી કઈ રીતે સમજાવીએ? સીધો અંતર્મુખ થઈને વસ્તુને પકડે એ ઉપાય છે. પછી ઢીલા ને વ્યવહારથી અનેક વાતો કહેવાય. સવિકલ્પ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય એમ કથન આવે. જો શું કહ્યું ગુરુદેવે કે અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય શું છે? કે પોતાના ઉપયોગને તમે એટલો સૂક્ષ્મ અને તૈયાર એને કરો, એટલો સુદ્રઢ એ તમારો ઉપયોગ હોય કે સીધો અંદર જઈને પોતાની વસ્તુને પકડી લે. પછી શું કહ્યું? ઢીલાને વ્યવહારથી અનેક વાતો કહેવાય. કે જેના ઉપયોગમાં એમ કહીએ ને કે જેના પુરુષાર્થમાં દમ નથી, જે પોતાના આત્માને સીધો ગ્રહણ કરી શકતો નથી, એવા વ્યવહાર અને વિસ્તારની રુચિવાળા જીવને ઘણી ઘણી વાતો કરીને એને સમજાવવામાં આવે છે કે આત્માનું સ્વરૂપ શું છે. અને જે યોગ્યતા વાળો જીવ હોય છે ને એ તો પોતાના ઉપયોગને સૂક્ષ્મ કરીને સીધો આત્માને પકડી લે છે. સમજી ગયા? તો અહીંયા તો ખરેખર જેને ખ્યાલમાં આવે એને તરત ખ્યાલમાં આવે, અને જેને ખ્યાલમાં ના આવે એને વ્યવહારથી વિસ્તાર કરીને સમજાવવામાં આવે છે. એવી આગમની જ પદ્ધતિ જ એવી છે. બરાબર. સવિકલ્પ ભેદ વિજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય એમ કથન આવે. આ શું કહેવા માંગે છે ગુરુદેવ? કે પહેલા અભ્યાસ કરો, શાસ્ત્ર વાંચો, વસ્તુના સ્વરૂપને સમજો. બરાબર છે ને? અને પછી તમને ધીરે ધીરે પુરુષાર્થ કરવાથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન પ્રગટ થશે. એ વાત સાચી છે, પણ એ ખરેખર વ્યવહારનું કથન છે. જેનો ઉપયોગ સૂક્ષ્મ હોય છે એ જીવ થોડી પોતાના આત્મ સ્વભાવની થોડીક વાત સાંભળીને પણ પોતાના સ્વરૂપને પકડી લે છે. એમ કે છે કે આપણે એટલી તૈયારી હોવી જોઈએ. આ બહુ સિમ્પલ છે. એક્ઝામ્પલ દઈએ. ક્લાસમાં છોકરાઓ ભણતા હોય છે, ટીચર કોઈ મેથ્સની થિયરમ સમજાવે છે, કોઈ પણ ઇક્વેશન સમજાવે છે. એક સ્ટુડન્ટ હોય છે એને ફટાફટ 1 મિનિટમાં સમજાઈ જાય છે. હવે પછી કોઈ એમ કે ટીચર અમને નથી સમજાતું, તો પછી એને પછી ડિટેલ કરીને સમજાવવામાં આવે છે. અને ઓલો જે હોશિયાર હોય ને એ જરાક ઇરિટેટ થાય કે આટલું નથી સમજાતું એમ. તો એવું થાય કે ના થાય? તો આ એવી વાત છે, જેનો ઉપયોગ સૂક્ષ્મ છે એને આત્મા તરત પકડાઈ જાય, અને જેને વિસ્તારની રુચિ છે એને તરત નથી પકડાતો, એને વિસ્તારથી સમજાવવામાં આવે છે. ભલે વિસ્તારથી આપણે સમજતા હોઈએ તો પણ આપણે નિરાશ ન થવું. ભલે આપણને શીઘ્રતાથી અનુભવ નથી થતો તો પણ આપણે પ્રયત્ન નિરંતર ચાલુ રાખવો. યોગ્ય હોય એ તો પ્રાપ્ત કરે જ છે, એનો તો કોઈ સવાલ નથી. ગૌતમ ગણધર છે, એમની વાર્તા આપણે સાંભળીએ છીએ કે એ આવ્યા મહાવીર ભગવાનના સમવશરણમાં આવ્યા, અને એની પહેલા તો બ્રાહ્મણ હતા, અને ત્યાં આવીને માનસ્તંભમાં ભગવાનના દર્શન કર્યા, અને ભગવાનનો ઉપદેશ સાંભળીને, જો બે પ્રકારે વાર્તા આવે છે. એક તો એવી વાર્તા છે કે માનસ્તંભ જોયું, એમનું માન ગળી ગયું અને તરત એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. એક તો વાર્તા એવી છે સામાન્ય. પણ આપણા આગમમાં જયારે ઊંડાણથી આપણે વાંચીએ ને તો અમુક સ્થાને વાત કરી છે કે માનસ્તંભ જોઈને માન ગળી ગયું એ વાત બરાબર છે, પણ ખાલી માનસ્તંભ જોઈને સમ્યક દર્શન થઈ ગયું એમ કહેવું ઉચિત નથી. ત્યાંથી માનસ્તંભ જોઈને તેમને ઉત્સુકતા થઈ, તેમને રુચિ થઈ કે આ આમના ગુરુ કોણ છે જેમનો આટલો વૈભવ છે, જે આ સમવશરણ જેવી રચનાની અંદર બેઠા છે. અને પછી અંદર ગયા અને ભગવાનની વાણી સાંભળીને પછી એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી.
અસ્તુ, જે હોય તે. આપણે તો ઉદાહરણમાંથી એટલું પકડવાનું છે કે એવા યોગ્ય જીવો હોય છે કે ભગવાનની વાણી સાંભળીને અને તરત સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. સોગાનીજી સાહેબ આપણી સામે ઉદાહરણ છે. એ ગુરુદેવનું પ્રવચન સાંભળીને એમાંથી એક પંક્તિ કે જ્ઞાન બીન છે ને રાગ બીન છે એટલી વાતને યાદ રાખીને અને પુરુષાર્થ કરીને અત્યંત શીઘ્રતાથી એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. તો જેના ઉપયોગમાં સૂક્ષ્મતા હોય છે એ વાતને પકડે છે અને પછી ઢીલા થઈને વ્યવહારથી તો ઘણી વાત છે, ઘણો વિસ્તાર છે, આખું જીનાગમ છે. એ પ્રયોજનભૂત વાતને સમજાવવા માટે જ આટલો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો અંતરદ્રષ્ટિ કરવાનો માટેનો ઉપાય શું છે? આ પ્રશ્નનો જે ઉત્તર છે ને એનો ખરેખર ભાવ એવો છે કે કોઈ પણ જીવ પ્રાથમિક અવસ્થાથી ધર્મનો જ્યારે અભ્યાસ કરે છે, બરાબર, અભ્યાસ કરવાનું શરૂ કરે છે ને ત્યારે એની ભાવના શું હોય છે કે મારે આ તત્વનો નિર્ણય કરવો છે, મારે મારા આત્માનો અનુભવ કરવો છે, મને સમ્યક દર્શન પ્રગટ કરવું છે. એવા લક્ષ્યથી શાસ્ત્રનો અભ્યાસ શરૂ કરે છે. પછી ધીરે ધીરે જેમ જેમ શાસ્ત્ર અભ્યાસ કરતો જાય છે તેમ તેમ તેને શાસ્ત્રના વિસ્તારમાં આનંદ અને સંતુષ્ટિનો ભાવ આવી જાય છે કે આ હું શાસ્ત્ર બહુ વાંચું છું, સ્વાધ્યાય કરું છું. અને એને પછી ધીરે ધીરે મજા પડે છે વિસ્તારમાં, ભેદમાં, પ્રભેદમાં, પછી ગુણસ્થાનના ભેદમાં, પછી કર્ણાનુયોગનો એટલો બધો વિસ્તાર છે, બરાબર છે. તો એના માટે ટકોર છે કે અંતરમાં દ્રષ્ટિ કરવી. એનો ઉપાય શું છે કે શ્વાસ ઉન્મુખ થઈને અંતરમાં દ્રષ્ટિ કરવી. એટલે કે તમે સ્વાધ્યાય કરો ને તો એ સ્વાધ્યાય કરતી વખતે પોતાનો ભગવાન આત્મા ઉર્ધ્વ રહેવો જોઈએ, એના લક્ષ્ય બધો અભ્યાસ થવો જોઈએ. અંતર દ્રષ્ટિ આપણી નિરંતર અંદર ને અંદર આવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એવું નહીં કે આ શાસ્ત્ર તો હું વાંચું જ છું, પ્રવચન તો હું કરું જ છું. હું એમ કહું કે હું પ્રવચન તો જો એક વીકમાં હું 8 પ્રવચન કરું છું અને તમે એમ કહો કે અમે તો એક વીકમાં 16 પ્રવચન સાંભળીએ છીએ અને મેં માની લીધું કે હું બહુ ધર્મ કરું છું, તમે માની લીધું કે તમે બહુ ધર્મ કરો છો. તો એનાથી કામ થશે કે નહીં થાય? તો ગુરુદેવ કહે છે કે ના, એ સવિકલ્પ અવસ્થામાં કામ નહીં થાય. સવિકલ્પથી નિર્વિકલ્પ થવાય છે એ વાત સાચી, પણ એના માટે પુરુષાર્થ કરવો પડશે, એના માટે દ્રષ્ટિને અંદર લઈ જવી પડશે, એના માટે ઉપયોગને પોતાના આત્મ સ્વભાવમાં કેન્દ્રિત કરવો પડશે. અંતર્મુખ થઈને સીધો વસ્તુ પકડે એ ખરેખર સાચો ઉપાય છે. અને જો તરત ના પકડાય તો કઈ વાંધો નહીં, વ્યવહારથી વિસ્તારથી સમજે, પણ વિસ્તારથી સમજતી વખતે પ્રયોજન ના ભૂલવું જોઈએ, મૂળ વાત શું હતી એ ના ભૂલાવી જોઈએ. તો ખરેખર અંતરદ્રષ્ટિ થાય, બરાબર. તો ગુરુદેવે ખરેખર આ જે પ્રશ્નોના જવાબ આપ્યા છે ને એકદમ સમગ્રતાથી આપ્યા છે કે બે બાજુથી, બે પડખાથી બરાબર આપણને ખ્યાલમાં આવે. કોઈને પણ એક પક્ષનો આગ્રહ ન થાય. શાસ્ત્રના અભ્યાસીને એવો પક્ષ ના આવી જાય કે શાસ્ત્ર વાંચવાથી જ આત્માનુભૂતિ થશે એટલે અમે તો ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, અને શાસ્ત્રને નહીં વાંચવાની જેને રુચિ છે એને એવો આગ્રહ ના આવી જાય કે શાસ્ત્રથી તો કઈ થતું નથી, અમે તો સીધા આત્માને પકડી લઈશું. ભાઈ સીધા આત્માને કઈ રીતે પકડશો? સ્વરૂપ શું છે એ જ ખબર નથી, તો એ પકડાશે કઈ રીતે? આત્મા પ્રકાશ રૂપ છે કે અંધકાર રૂપ છે? આંખ બંધ કરીએ ત્યારે કઈક અજવાળું દેખાય, કોઈકને અંધારું દેખાય. આત્મા કેવો છે? અંધારા રૂપ છે કે અજવાળા રૂપ છે? ચૈતન્ય જ્યોતિ છે તો આત્માનું ધ્યાન લગાવીએ તો કઈક જ્યોતિ અંદર પ્રગટ થાય કે ના થાય? કઈ ચૈતન્ય જ્યોતિ પ્રકાશ કઈ આવે કે નહીં? કઈ કરંટ લાગે કે નહીં? કોઈ મીઠો રસ અનુભવમાં આવે કે નહીં? શું થાય છે? આતિન્દ્રિય આનંદ એટલે શું? દ્રષ્ટિના વિષયમાં પર્યાય છે કે નહીં? જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ શું છે? એક કઈ ક્વેશ્ચનનો જવાબ આપણી પાસે ના હોય અને વાત એમ કરે કે મારે આત્માનુભૂતિ કરી લેવી છે સીધી, તો કરે કેવી રીતે? થાય કેવી રીતે? સ્વરૂપ શું છે? રૂપીય રૂપી કોને કહેવાય? દ્રવ્ય ગુણ પર્યાય કોને કહેવાય? જીવના ભાવ શું છે, શું નથી? ગુણોની અભેદતા શું છે? પર્યાયની ભિન્નતા શું છે? એ બધો એને ખ્યાલમાં હોય તો આત્મા તરફ આગળ વધી શકે ને. અને એના માટે શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે, પણ શાસ્ત્રના વિકલ્પને છોડવું એનાથી આગળ જરૂરી છે. પહેલા શાસ્ત્રથી
અભ્યાસ કરીને પોતાના સ્વરૂપનો નિર્ણય કરે અને પછી પોતાના સ્વરૂપ સંબંધી જે કંઈ ચિંતન મનન વિકલ્પ ચાલે છે એ ચિંતન મનન વિકલ્પને પાછળ છોડીને એ ચિંતનનો વિષયભૂત જે ભગવાન આત્મા છે એના ઉપર આપણો ઉપયોગ થાય તો ખરેખર આત્માનુભૂતિ પ્રગટ થાય છે. બરાબર. હવે છેલ્લી લીટી ગુરુદેવે જે કહી આ ક્વેશ્ચનમાં આન્સરમાં આઈ મીન સવિકલ્પ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય એમ કથન આવે છે, એટલે કે વ્યવહારથી એવું કહેવામાં આવે છે. તો હવે પાછો એને કનેક્ટિંગ પ્રશ્ન છે, સવિકલ્પ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય તો ખરું ને? તમે એમ કહી દીધું કે આ વ્યવહારનું કથન છે, પણ ખરેખર થાય તો એવી રીતે જ છે ને. પહેલા કોઈ પણ વ્યક્તિ સવિકલ્પ અવસ્થાની અંદરમાં ભેદ જ્ઞાન કરે છે અને સવિકલ્પ અવસ્થામાં ભેદ જ્ઞાન થતા પછી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય છે, એટલે કે આત્માનુભૂતિ પ્રગટ થાય છે. તો ક્રમ તો એવો જ છે ને. જુઓ શું કહે છે ગુરુદેવ, સવિકલ્પ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય નહીં, પણ વ્યવહારથી કથનમાં આવે છે. બરાબર. ખરેખર તો શું છે કે ભેદ જ્ઞાન કોને કહેવાય? ભેદ જ્ઞાન એટલે શું કે બે દ્રવ્યોની ભિન્નતા કરવી અથવા ભિન્નતા જાણવી, એનું નામ ભેદ જ્ઞાન છે. કે હું જીવ દ્રવ્ય છું અને હું બીજા સમસ્ત પૂતગલ આદિ દ્રવ્યોથી ભિન્ન છું. પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એનાથી હું ભિન્ન છું અને અન્ય જેટલા જીવ છે જગતમાં એનાથી પણ હું ભિન્ન છું. બરાબર. પછી આ શરીર આદિ નો કર્મ છે એનાથી પણ હું ભિન્ન છું. જે જ્ઞાના વર્ણાદિ દ્રવ્ય કર્મ છે તેનાથી પણ હું ભિન્ન છું અને મારા મોરા દ્વેષ જે વિકારી ભાવો છે તેનાથી પણ હું ભિન્ન છું. બરાબર. તો આ જે ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન તો બધો સવિકલ્પ છે. આ બધો નિર્ણય ક્યાં થાય છે? આ બધો નિર્ણય થાય છે જ્ઞાન. બરાબર. અને જ્ઞાન આવો નિર્ણય કરે છે. તમને ખબર છે જ્ઞાનમાં પેલા નિર્ણય સાચો થઈ જાય છે. જ્ઞાનમાં નિર્ણય સાચો થઈ જાય છે, છતાં પણ જ્યાં સુધી શ્રદ્ધા પોતાના આત્મ સ્વરૂપમાં અહમપણું કરતી નથી ત્યાં સુધી સાચા જ્ઞાનને પણ સમ્યક જ્ઞાન કહેવાતું નથી. જ્ઞાન એમ બોલે છે કે હું જીવ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી ભિન્ન છું. તો બોલો આ વાત સાચી છે કે નહીં? વાત તો સાચી છે. તો વાત સાચી છે તો સમ્યક જ્ઞાન થઈ ગયું કે નહીં? મને કે જ્યાં સુધી આત્માનુભૂતિ પ્રગટ થતી નથી, જ્યાં સુધી તારું શ્રદ્ધા ગુણ પોતાના સ્વભાવમાં હમપણું કરતું નથી કે આ હું છું, ગુણ એટલે ગુણની પર્યાય, જ્યાં સુધી શ્રદ્ધા એમ કહેતી નથી કે આ ભગવાન આત્મા હું છું એવો અનુભવ નથી કરતી, ત્યાં સુધી જ્ઞાને જે ભેદ જ્ઞાન કર્યું છે એ ભેદ જ્ઞાન છે એ ખરેખર વિકલ્પાત્મક હોવા છતાં પણ એ સાચું નથી. બરાબર છે. તો એ સવિકલ્પ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય નહીં, પણ વ્યવહારથી કથનમાં આવે એમ ગુરુદેવે જે અહીંયા કહ્યું એનો મતલબ એ છે કે એ જે સવિકલ્પ અવસ્થામાં કરેલો જે ભેદ જ્ઞાન છે ને એ ખરેખર કોઈ પ્રયોજનભૂત નથી. જ્યાં સુધી આગળ વધીને આત્માનો અનુભવ ના કરે અને નિર્વિકલ્પ ભેદ જ્ઞાન પ્રગટ ના થાય. ભેદ જ્ઞાનનું પ્રયોજન શું છે? ખરેખર અભેદનું જ્ઞાન. એ ભેદ જ્ઞાનનું પ્રયોજન છે. ભેદ જ્ઞાનનું પ્રયોજન શું છે? હું જીવ જુદો છું ને પૂતગલ મારાથી જુદા છે. હું જ્ઞાનમય આત્મા છું અને આ મોરા દ્વેષના પરિણામ મારાથી જુદા છે. ખાલી એટલું ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન એટલે ભેદનું જ્ઞાન. બરાબર ને? બે વસ્તુઓને ભિન્ન જાણવી એનું નામ ભેદ જ્ઞાન. એ બરાબર છે, પણ એનું પ્રયોજન શું? કે એનું પ્રયોજન છે અભેદનું જ્ઞાન. અભેદને પકડવું, અભેદને ગ્રહણ કરવું. પોતાના અભેદ આત્માને ગ્રહણ ના કરે અને ખાલી બહાર જોઈને એમ કહ્યા કરે કે આવું નથી, આવું નથી, આવું નથી, આવું નથી, એનું નામ ભેદ જ્ઞાન નથી. તો એ ભેદ જ્ઞાનનું પ્રયોજન ખરેખર પોતાના આત્માનો અનુભવ કરવો તે છે. અને એ આત્માનો અનુભવ થાય ત્યારે એનું નામ નિર્વિકલ્પ અને સાચું યથાર્થ ભેદ જ્ઞાન પ્રગટ થયું. અને એની પૂર્વમાં જે કંઈ સવિકલ્પ અવસ્થા છે એનું નામ સવિકલ્પ ભેદ જ્ઞાન છે. હવે એ સવિકલ્પ ભેદ જ્ઞાન થી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય છે કે નહીં,
પ્રશ્ન એ છે. તો સવિકલ્પ ભેદ જ્ઞાન થી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય. જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશકમાં એક પ્રકરણ છે, છેલ્લે શું છે? સવિકલ્પ થી નિર્વિકલ્પ થવાની વિધિ. પ્રકરણનું નામ જ છે સવિકલ્પ થી નિર્વિકલ્પ થવાની વિધિ. અને ગુરુદેવ અહીંયા કહે છે કે સવિકલ્પ ભેદ જ્ઞાન થી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન નથી થતું, એમ કહેવામાં આવે છે વ્યવહારથી કે સવિકલ્પ થી નિર્વિકલ્પ થયા. એનું કારણ શું છે? એનું કારણ છે કે અહીંયા એક એક સમયની પર્યાયની સ્વતંત્રતાનો વિચાર કરવામાં આવ્યો છે. જે સમયે જે પર્યાય પ્રગટ થાય છે એ પર્યાય પોતાની યોગ્યતાથી એ સમયે એ રીતે જ પ્રગટ થવાની હતી. એમાં એની પૂર્વ પર્યાય કારણ નથી. સમજી ગયા? જે નવીન ઉત્પાદ છે, પૂર્વ પર્યાયનું વ્યય એ નવીન પર્યાયના ઉત્પાદનું કારણ નથી. તો જ પર્યાયને એક સમયનું સત કહેવામાં આવે છે. જો એક પર્યાયનું કારણ એની પૂર્વ પર્યાય હોય, એનું કારણ એની પૂર્વ પર્યાય હોય, એમ માનીએ ને તો જીનવાણીમાં એને અનવસ્થા દોષ કહેવામાં આવે છે કે અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં. એક પર્યાય બીજાને આશ્રિત છે, બીજી પર્યાય ત્રીજાને આશ્રિત છે. એનું નામ ન્યાયની ભાષામાં અનવસ્થા દોષ. બરાબર? કારણ કે હવે આમાં વિચાર કરો, જો પૂર્વ પર્યાય પહેલા એક સમય પહેલા સવિકલ્પ ભેદ વિજ્ઞાન છે અને બીજા સમયમાં નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થયું, તો વ્યવહારથી એમ કહ્યું કે ભાઈ આ જીવ ઘણા સમયથી ચિંતન મનન સ્વાધ્યાય કરતો હતો અને ચિંતન મનન કરતા 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 સવિકલ્પમાંથી નિર્વિકલ્પ થઈ ગયો. તેથી આપણે બધાએ પણ આવી રીતે પુરુષાર્થ કરવો જોઈએ. વાત સાચી છે, વ્યવહારથી વાત એકદમ સાચી છે. પણ જો સમ્યક દર્શન પૂર્વે એની પૂર્વની પર્યાયને જોઈએ તો વિકલ્પાત્મક અવસ્થા છે. તો એની પૂર્વની પર્યાય જુઓ તો ખરેખર ન્યાયથી એવા સિદ્ધ થાય કે નહીં? સમ્યક દર્શન થયું એની એક સમય પહેલા કઈ પર્યાય હતી? મિથ્યાત્વની પર્યાય હતી કે નહીં? સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એની પહેલા કઈ પર્યાય હતી? મિથ્યાત્વની. અને આવતા સમયમાં સમ્યક દર્શનની પર્યાય આવી. તો સમ્યક દર્શનની પર્યાયનું કારણ મિથ્યાત્વની પર્યાય થાય કે ના થાય? જો એમ માનીએ કે પૂર્વ પર્યાયથી નવીન પર્યાય થાય છે, તો પછી મિથ્યાત્વની પર્યાયથી સમ્યક દર્શનની પર્યાય થઈ જશે. એટલા માટે જે સૂક્ષ્મ વિષય છે, વસ્તુનું સ્વરૂપ છે, એને જ્યારે કહેવામાં આવે છે ને ત્યારે એમાં કોઈ લાગ લપેટ ચાલતી નથી. ત્યાં પછી વ્યવહારનો અસ્ત થઈ જાય છે. પછી જે શુદ્ધ વાત છે એ વાત આપણે જેમની તેમ ગ્રહણ કરવી પડે. ભલે આપણને એ સાંભળવામાં અઘરી લાગે, કઠોર લાગે, પણ એ વસ્તુ સમજવી જ પડશે. શું સમજાવ્યું? કે સવિકલ્પ ભેદ વિજ્ઞાન નિર્વિકલ્પ ભેદ વિજ્ઞાનનું કારણ નથી. વ્યવહારથી સવિકલ્પ ભેદ વિજ્ઞાન ને નિર્વિકલ્પ ભેદ વિજ્ઞાનનું કારણ કહો તો કથન કહેવામાં કોઈ તકલીફ નથી, પણ એ રીતે માનવામાં તકલીફ છે. વ્યવહાર નામ જ કોનું છે કે જેને કહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. કહેવાથી કોઈ તમને મિથ્યાત્વ નહીં થઈ જાય. તમે એમ કહેશો કે ચિંતન મનન કરવો જોઈએ, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ, શાસ્ત્ર સ્વાધ્યાયથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અરે દેવ દર્શનથી પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કેમ નથી થતી? નરક આદિની અંદરમાં નરકમાં જીવોને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ શું છે? કઈ રીતે જીવો ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે? નરકમાં સમ્યક દર્શન તો થાય ને મીરાબેન? કેવી રીતે થાય? કારણ કયા છે એના? કે એક તો બહુ કષ્ટ ભોગવતા હોય ને, ત્યારે કષ્ટ ભોગવતા ભોગવતા એમને એવો વિકલ્પ આવે કે અરે એવું તે મેં શું પાપ કર્યું હશે કે જેના લીધે મને આટલા કષ્ટો અહીંયા ભોગવવા પડે છે. એવો તીવ્ર વિકલ્પ આવતા, કારણ કે બહારમાં ખૂબ પ્રતિકૂળ અવસ્થા હોય છે ને, આપણે એની કલ્પના પણ ના કરી શકીએ. એવી પ્રતિકૂળતા હોવાથી એવો વિકલ્પ આવે કે મેં એ વાતે શું પાપ કર્યા હશે, અને એને જાતિ સ્મરણ થાય. અને જાતિ સ્મરણ થતા એને પૂર્વમાં કરેલું દુષ્કૃત્ય હોય એ ખ્યાલમાં આવે. પૂર્વમાં મને દેવશાસ્ત્ર ગુરુ મળ્યા હતા, પણ મેં એમની વાત સાંભળી નહીં, મેં એમના ઉપદેશને ગ્રહણ કર્યો નહીં. પૂર્વમાં મેં મુનિરાજની નિંદા કરી હતી અથવા એમના ઉપર ઉપસર્ગ કર્યું હતું, તો એવું બધું એમને ધ્યાન આવે.
એ જાતિ સ્મરણ થી પૂર્વમાં સાંભળેલી કોઈ વાત હોય અથવા પૂર્વમાં દેવશાસ ગુરુનું શરણ મળેલું હોય એનું સ્મરણ કરીને એને નરક ગતિની અંદર સમ્યક દર્શન પ્રગટ થાય છે. અથવા કદાચિત દેવાદિકના નિમિત્તે ત્યાં છે ને એમને ઉપદેશ પણ કોઈક આપવા જાય છે, તો એ દેવ ઉપદેશ આપે છે, તો એ દેવોના ઉપદેશના નિમિત્તે પણ એ જીવો સમ્યક દર્શન પામે છે. સમજી ગયા? અને બીજા પણ એક બે નિમિત્તો કહેવામાં આવ્યા છે. ભગવાનના દર્શન કરીને પણ તે મંદિરો છે કે નહીં નીચે નરક ગતિમાં પ્રથમ ભૂમિમાં છે ને, તો ત્યાં મંદિરમાં બધા નથી જઈ શકતા, એ બધા દેવભૂમિ છે ત્યાં પણ એ અમુક કર્ણાનુયોગની એવી છે કથનો કે એ દેવ એમને લઈ જાય અને દર્શન કરે અને ભગવાનને જોઈને એ લોકોને સમ્યક દર્શન થઈ જાય છે. બરાબર? તો હવે ભગવાનના દર્શન કરવાથી સમ્યક દર્શનનો ડાયરેક્ટ સંબંધ શું છે? ખરેખર કાંઈ સંબંધ છે નહીં, પણ વ્યવહારથી એમ કહેવામાં આવે કે ભગવાનના દર્શન કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ગૌતમ ગણધરને માન સ્તંભને જોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તો માન સ્તંભને જોઈને સમ્યક દર્શન કઈ રીતે થાય? મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી સમ્યક દર્શન કઈ રીતે થાય? એ વ્યવહારનું કથન છે. એ એમને જોઈને અથવા ઉપદેશ સાંભળીને અથવા સમાગમ કરીને ખરેખર તો છેલ્લે પોતાના આત્મ સ્વરૂપનો વિચાર અને પોતાનો ઉપયોગ પોતાની દ્રષ્ટિ અંદરમાં વળે એ જ સમ્યક દર્શનનું કારણ છે. બીજું તો જગતમાં કોઈ કારણ છે નહીં. બહારમાં ગમે તેવા દેવશાસ ગુરુનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયોગ મળે. આપણે ઉદાહરણ સામે છે, સમવ શરણમાં કેટલા જીવો જાય છે, કેટલા જીવો ભગવાનની વાણી સાંભળે છે, પણ બધાને સમ્યક દર્શન થતું નથી. તો ઉત્કૃષ્ટ નિમિત્ત સામે છે, તીર્થંકર ઉપદેશ આપી રહ્યા છે, એનો ઉપદેશ આપણે સાંભળી રહ્યા છીએ, છતાં પણ અંતરંગ પુરુષાર્થ નહીં ઉપડ્યો તો ત્યાં કઈ કામ થતું નથી. અને નરકનો જીવ ત્યાં કોઈકનો દેવાદિકના ઉપદેશને સાંભળીને પણ પોતાના આત્માને પામી જાય છે. એનું કારણ શું? કે એનો અંતર પુરુષાર્થ ઉપડે છે. તિર્યંચ ગતિનો જીવ સિંહ પણ પોતાની આત્માનુભૂતિને પ્રગટ કરે છે, અને મનુષ્ય ગતિનો જીવ સાક્ષાત આખો જીવન ધર્મમાં વિતાવવા છતાં પણ પોતાના આત્માને પ્રાપ્ત નથી કરતું. તો એનું કારણ શું છે? કે બાહ્ય નિમિત્તથી સમ્યક દર્શન થતું નથી, વિકલ્પોથી પણ સમ્યક દર્શન થતું નથી, શાસ્ત્ર અભ્યાસથી પણ થતું નથી, સત્સમાગમથી પણ થતું નથી. ખરેખર પોતાના ઉપયોગને પોતાના સ્વભાવમાં વાળવાથી સમ્યક દર્શન થાય છે. પણ આ ઉપદેશ આપવાનો આ જીવવાણીની અંદર ક્રમ છે કે જે દેવશાસ્ત્રના નિમિત્ત મળવા છતાં પણ કશાયના કારણોથી અથવા અન્ય કારણોથી એમને એમની વાત સાંભળતા નથી, જૈન કુળમાં જન્મ લઈને પણ મંદિરે જતા નથી, શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા નથી, તો એ જીવોને ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ મંદિરે આવો, ભગવાનની વાણી સાંભળો, ગુરુઓના સમાગમમાં આવો. તો એ શું કામ? કે ભાઈ એને ક્યાંક તો રુચિ થવાનો કોઈક માર્ગ મળે, ભગવાનની સામે આવે, ભગવાનના સ્વરૂપને જોવે, કદાચ એને અંદરથી એવી ભાવના પ્રગટ થાય ત્યારે આ માર્ગ તો સુખનો છે, આમાં મને આગળ વધવા જેવું છે. ઘણા જીવોને એવી રીતે રુચિ થઈ જાય છે. તો એવા જીવોને ઉપદેશ આપવામાં આવે છે કે શાસ્ત્ર સ્વાધ્યાય કરો, સમાગમ કરો. પછી જે નિરંતર શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે અને હજી મૂંઝવણ થાય છે કે ભાઈ અમને કેમ સાચું નિર્વિકલ્પ ભેદ વિજ્ઞાન પ્રગટ થતું નથી, કે તમે સવિકલ્પ ભેદ વિજ્ઞાનમાં અટકાયા છો એટલે નિર્વિકલ્પ ભેદ વિજ્ઞાન થતું નથી. હવે એનાથી આગળ વધો, ચિંતન મનન તો ઘણું થઈ ગયું, હવે તો પોતાના આત્મ સ્વરૂપને પકડી લેવો, બસ, બીજું કઈ. ઉદાહરણ તો ખરાબ છે, હિંસાત્મક છે, પણ મને ખ્યાલમાં આવ્યો એટલે હમણાં તમને કહું છું. આપણે ડિસ્કવરી જોતા હોય ને તો એમાં ઓલા અમુક એવા બર્ડ્સ દેખાડે જે ઓલા ફિશ ને પકડતા હોય છે ને, તો આકાશમાં ઊંચે ઉડતા હોય પણ એનું ધ્યાન એકદમ પાણીની અંદર ફિશમાં હોય છે. હવે કેટલું અઘરું છે, પાણીની અંદર લહેર આવતી હોય, ફિશ અંદર હોય, એ પણ પોતે ચંચલ હોય, આમથી આમ ભાગતી હોય, છતાં પણ ઓલો બર્ડ આવે ને સીધો અંદર પાણીમાં જાય ને 1 સેકન્ડની અંદર ફિશને પકડીને બહાર નીકળી જાય. એનું ધ્યાન કેટલું, એનું કોન્સન્ટ્રેશન કેવું હોય છે. ખાલી કોન્સન્ટ્રેશન સમજાવું છું, આમાં બીજું કાંઈ નથી સમજાવું. ખરેખર એવું કોન્સન્ટ્રેશન આપણું હોવું જોઈએ કે જે મૂળ વાત આચાર્ય દેવો આપણને સમજાવવા માંગે છે એ મૂળ વાત આપણને ખ્યાલમાં આવે.
વ્યર્થના વિસ્તારમાં આપણે ના રોકાઈએ, પ્રયોજનભૂત વસ્તુને પેલા પકડીએ, અને એ આપણો ઉપયોગ એટલો સૂક્ષ્મ હોવો જોઈએ કે એ તરત આપણને ખ્યાલમાં આવે, તરત આપણે એને પકડી શકીએ. બરાબર, એનો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. અને કદાચિત એક વારમાં ન થાય કે ઘણી વારના પ્રયત્નમાં પણ ન થાય તો પણ એમાં હિંમત ના હારવી, તો પણ એમાં નિરાશ ના થવું, તો પણ એમ વિચાર ના કરવો કે અરે આ મારાથી થતું નથી. જો જગતની અંદર પૈસા કમાવાનો આપણે બધા પ્રયત્ન કરીએ, એક વાર અનસક્સેસફુલ થાય, બીજી વાર થાય, ત્રીજી વાર થાય, ચોથી વાર થાય, પણ હિંમત તો નથી હારતા ને. આખી જિંદગી પ્રયત્ન ચાલુ હોય છે મરણ પર્યંત. તો એવી જ રીતે આ વાત આજે નથી સમજાતી તો કાલે સમજાશે, કાલે નહીં સમજાય તો પરમ દિવસે સમજાશે, પણ પ્રયત્ન ચાલુ રાખો. એ પ્રયત્ન કરે, શાસ્ત્રનું સ્વાધ્યાય કરે, ગુરુઓની વાતને સાંભળે, સત્સમાગમને ગ્રહણ કરે, તો એને જરૂર એને આ વાત સમજાશે અને કામ થશે ને થશે. બરાબર છે. તો અહીંયા આ ક્વેશ્ચન ની અંદર સવિકલ્પ ભેદ વિજ્ઞાન થી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય નહીં, પણ વ્યવહારથી કથનમાં આવે છે, એવી વાત અહીંયા ગુરુદેવે કહી. એક ક્વેશ્ચન આપણે હજી લઈએ છીએ. ગુરુવાણીથી આત્મ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ, છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે? જો આ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ક્વેશ્ચન મૂક્યા છે. હવે એની આગળની યોગ્યતા વાળો જીવ છે કે અમે તો ગુરુદેવની વાણી સાંભળીએ છીએ, એ ગુરુદેવ અમે તમારી વાણી સાંભળીએ છીએ, અને આત્મ વસ્તુ તમે જેવી બતાવો છો એવી અમે સ્વીકાર પણ કરીએ છીએ, છતાં પણ હવે શું બાકી રહી જાય છે? હવે કેમ અમને અનુભવ થતો નથી? ઉત્તર: ગુરુવાણીથી સ્વીકાર કરવો કે વિકલ્પથી સ્વીકાર કરવો તે ખરો સ્વીકાર નથી. અમારા ગુરુએ કહ્યો કે આત્મા આવો છે એટલે અમે માની લીધું, એટલે એ ખરેખર સાચો સ્વીકાર નથી. અથવા વિકલ્પની અંદર વાત આવી ગઈ કે હું જ્ઞાનમય આત્મા છું, જ્ઞાન દર્શનમય છું, દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મથી રહિત છું, તો ખાલી વિકલ્પમાં આવી એનું નામ પણ ખરેખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી, પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. કુંદકુંદ આચાર્ય કહ્યું છે કે અમે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય. શું કહ્યું? કે આ જે વાત છે ને, જેટલી તત્વની વાત છે, પ્રયોજનભૂત વસ્તુને ગ્રહણ કરવાની વાત છે, એ ખાલી આપણી વાણીમાં ના રહી જાય અને વિકલ્પમાં પણ ના રહી જાય. કોઈક વાણીથી બોલે છે, એની વાણીમાં છે. કોઈક બોલી શકતા નથી પણ ચિંતન મનન કરે છે, એના વિકલ્પમાં છે. પણ જો ખરેખર આત્માનુભૂતિ પ્રગટ કરવી છે તો વાણી અને વિકલ્પ એ બંનેથી આગળ વધીને પોતાના ભાવથી, જો ગુરુદેવ શું શબ્દ કહ્યું? પોતાના ભાવથી, પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ કે આ તત્વની જે વાત મેં સાંભળી છે એ સાચી છે, એ મારા માટે પ્રયોજનભૂત છે. અને વિતરાગી આચાર્યોએ જે રીતે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે ખરેખર એવું જ મારું સ્વરૂપ છે, એમ પોતાના આત્માથી, પોતાના સ્વરૂપથી, પોતાના ભાવથી નિર્ણય કરે ત્યારે ખરેખર સાચો નિર્ણય કહેવાય અને ત્યારે જીવને અનુભવ પ્રગટ થાય. કુંદકુંદ આચાર્યને યાદ કરીને કહ્યું 5મી ગાથામાં, એમને કહ્યું છે કે હું તને મારા આત્મ વૈભવથી એકત્વ વિભક્ત આત્મા દેખાડું છું, અને તું પણ તારા સ્વાનુભવથી એટલે કે આત્માનો અનુભવ કરીને આ વાતને પ્રમાણ કરજે. એમ નહીં સમજતો કે કુંદકુંદાચાર્ય કહ્યું છે એટલે સાચું છે, મહાવીર ભગવાને કહ્યું છે એટલે સાચું છે, એમ નથી. આપણો ધર્મ પરીક્ષા પ્રધાની છે. કુંદકુંદાચાર્ય તમે અમને આવો આત્મા બતાવ્યો, અમે તો એની પરીક્ષા કરીશું. તમે કહો છો કે દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મથી રહિત છે, અમે તો ટેસ્ટ લેશું. તો આચાર્ય દેવ ખોટું નથી લગાડતા, ખુશીથી કહે છે હા બેટા, ખુશીથી તું ટેસ્ટ કર, તું સ્વાનુભવથી પ્રમાણ કર. અમે જેમ કહ્યું એવા આત્માનું તું ધ્યાન કરીને જો, તને એવો આત્મા પ્રાપ્ત થાય છે કે નથી થતો. પ્રાપ્ત થાય ત્યારે તારે સ્વીકાર કરવો કે આ વાત સાચી છે. પણ અમને નિર્ણય છે, અમને પાકી ખબર છે કે તને આવો જ આત્મા અંદરમાં મળશે. કેમ?
કેમ કે અમે એનો અનુભવ કરી લીધો છે ને, અનુભવ કરીને કહીએ છીએ કે આત્મા આવો છે, કર્યા વગર નથી કહેતા. હે તો આચાર્ય દેવે કહ્યું જે પોતે 6મા 7મા ગુણસ્થાનમાં ઝૂલનારા ભાવલિંગી મુનિરાજ છે, એ પોતે કે છે કે અમે તને આત્મા બતાવ્યો છે, છતાં પણ તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. તો સ્વાનુભવથી પ્રમાણ કરજે એનો મતલબ શું કે ખાલી અમે કહ્યું એટલા માટે સ્વીકાર નહીં કરી લેતો. પ્રશ્નમાં વાત હતી ને કે ગુરુવાણીથી આત્મ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ. અમારા ગુરુ પ્રત્યે અમને બહુ માન છે અને ગુરુએ અમને કહ્યું કે આત્મા આવો છે એટલે અમે માનીએ છીએ. અમને ખબર નથી પડતી, અમને અનુભવ પણ થયો નથી, પણ અમારા ગુરુએ કહ્યું કે આત્મા આવો છે એટલે અમે માનીએ છીએ. એનાથી તારું કલ્યાણ નહીં થાય ભાઈ. અને વિકલ્પમાં વાત આવી જાય તો પણ તારું કલ્યાણ નહીં થાય. આત્માનુભવ ક્યારે થશે? પોતાના આત્માથી તને એ વાત સ્વીકાર થશે. આ ખરેખર મારું સ્વરૂપ છે એના માટે શબ્દ છે પ્રતીતિ. આ પોતાના આત્માની પ્રતીતિ થાય કે આ જ હું છું એવો ભાવ જાગૃત થાય ત્યારે ખરેખર તને પોતાના અંતરથી સાચો નિર્ણય કરે તો અનુભવ થાય. કોઈ ગુરુના કહેવાથી અથવા વિકલ્પથી તને આત્માની પ્રાપ્તિ નહીં થાય. પોતાના આત્માનો અનુભવ કરીશ, અંતરદ્રષ્ટિથી કરીશ તો તને અનુભવ જરૂર પ્રગટ થશે. તો આ આત્માનુભૂતિના પ્રકરણની અંદરમાં બહારમાં મુમુક્ષુઓની તૈયારી કેવી હોવી જોઈએ અને અંદરમાં કેવો પુરુષાર્થ ચાલવો જોઈએ, બે વાત અહીંયા ગુરુદેવે કરી છે કે બહારમાં જેટલો સમય મળે એટલા સમય માટે સ્વાધ્યાય કરવો, એમાંથી પ્રયોજનભૂત વસ્તુને પકડવો, એમાં યથાર્થ તત્વનો નિર્ણય કરવો અને પુરુષાર્થ જાગૃત થાય ત્યારે જરૂર આત્માનુભૂતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એવો અહીંયા અંતરદ્રષ્ટિપૂર્વક જે જીવ પોતાના ઉપયોગને પોતાના સ્વભાવ તરફ વાળે છે એને જરૂર પોતાના આત્માની પ્રાપ્તિ થાય છે. આપણે યાદ રાખવું, આપણે તો બેનશ્રીનું વાક્ય યાદ રાખીએ કે પોતાના આત્માને પ્રાપ્ત કરવાની ભાવના હોય અને નિષ્ફળ જાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એ તો પ્રાપ્ત થાય જ. જેને આજ સુધી પોતાના આત્માને પ્રાપ્ત કરવાની ભાવના કરી છે એને પોતાનો આત્મા પ્રાપ્ત થયો છે. એટલે આપણે ભાવના ભાવી, જ્ઞાનની અંદર સ્વરૂપની સ્પષ્ટતા લાવવી અને સ્વરૂપ ખ્યાલમાં આવતા આ જ હું છું એવી પ્રતીતિ, એવી ભાવના, જે અહીંયા કહ્યું ને ભાવના, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોજો એક છેલ્લી લીટી કહું છું, ખાલી જ્ઞાનના છેવક્ષમથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી. ખાલી તમારો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય અને તમને બધી વાત સમજ પડે, ગુરુદેવ જે કહે છે, જ્ઞાની જીવો જે કહે છે, શાસ્ત્રમાં જે લખ્યું છે, જે ન્યાય કહેવામાં આવ્યો છે, કયા નયથી વાત કરવામાં આવી છે, તમને બધું બરાબર ખ્યાલ આવે, છતાં પણ અનુભવ નહીં થાય. બધું તમારા જ્ઞાનમાં સ્વરૂપની સ્પષ્ટતા આવી જાય ને છતાં પણ અનુભવ નહીં થાય. કારણ કે અનુભવ છે ને જ્ઞાનના ક્ષેત્રથી થતો નથી, ભાવનાથી થાય છે. ભાવના એટલે અંદરથી એમ જ્યારે તમને આવે ને કે આ હું છું ત્યારે અનુભવ થાય છે. એટલે જ્ઞાનની તૈયારીની સાથે સાથે શ્રદ્ધાની અંદર પણ આત્મા પ્રત્યે અહમપણું આવે ને ત્યારે ખરેખર કામ થાય. ભાવનાનું જોર જોઈએ, ભાવના ના જાગૃત થાય ને ત્યાં સુધી જ્ઞાન ગમે તેટલું સૂક્ષ્મ હોય, ગમે તેટલા તમારા છેવક્ષમમાં બધી વાત પકડાતી હોય, એનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. એના માટે અંદરથી ભાવના જાગૃત થવી જોઈએ. આ મને જોઈએ જ છે, એના સિવાય મને નહીં ચાલે, એવી જ્યારે આપણને ભાવના થશે તો એ આત્મા અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત નથી થતો એવું પણ નથી. અનંત જીવનને આજ સુધી પ્રાપ્ત થયો છે. અનંત જીવો સિદ્ધ બની ગયા છે. અનંત બની ગયા તો આપણે પણ બનશું, અવશ્ય બનશું. પુરુષાર્થ કરીશું, અંતર્મુખ દ્રષ્ટિ દ્વારા પુરુષાર્થ કરીશું તો તે આત્મા આપણને અવશ્ય પ્રાપ્ત થશે. બધા જીવો વહેલા આત્માને પ્રાપ્ત કરે એવી ભાવનાએ આપણે અત્યારની કક્ષા સમાપ્ત કરીએ છીએ. પછી હવે નેક્સ્ટ વીક વિષયને આગળ વધીશું. જય જીવન. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીં તો પછી સંક્ષેપમાં જીવવાનું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પ્રફુલભાઈ કેમ છો? છે કોઈને પ્રશ્ન તો નહીં તો પછી આપણે ચિંતવાની સ્તુતિ લઈ લઈએ. ઓકે.
चल जावाणी के ज्ञान से सूझे जो कालो सोवाणी मस्तक नमो सदा देखता हूँ। ओके